કોણ પાણી બગાડવા વાળું છે? એ મેવલા, બોલો બોલો. એ છે મેવલા. બોલો બોલો. એ શું કરે છે તું? વારો વારો. એટલે આ છે છોકરા બસ કર્યું બ્રો. આ અલ્યા તું બંધ કર બંધ. એટલે ચાલો બંધ કરો કે મારું પાણી મારો ટોકી મારી તો તમારે બાનો થાય છે. પેલા ગંડિયા ના હજી તમને ખબર છે પેલા ગંડિયા ચેવીર પાણી પીતા? જમાનો પહેલાનો તો એવું બધું હવે યાદ ન રખાય. હાલના જમાના પાણી કેટલું છે તમે હવે પહેલા જમાના પાણી તો ઊંડે જ્યાં છે હજી પાણી અમાર બાજરી પાવા નથી. શું એમ કરો છો? તમારા કરમ ફૂટ્યા એમ કહો. બરાબર નેક બંધ કરવા જો પેલા. લે નેક નથી બંધ કરે પાણી બંધ કર તું. પાણી તો આજે ની થાય કાલે ની બરાબર. તમારે જે કરવો કરો. એ હજી તું બંધ કરી દે રીતે કહું છું. નકર તો શું કરશે લે હે તમને અલ્યા એ તને હજી કહું છું પાણી બંધ કરી લે. પાણી ઠોકો મારો પાણી મારો તો મને જેવું ગમનું કોઈ નહીં કે પૂછાનું કે તાર ઘરનું કરી કે અલ્યા ગોમનું કોઈ ના કે પણ પાણી તો બંધ કર પાણી નો બગાડ ન કરાય પાણી ની હજી તને કિંમત ખબર નહીં. તમને કિંમત છે તમારા ઘર પાણી રાખો છો. અલ્યા હજી તને શું કેવું મારે તો યાર કોઈનું કેવું માનતો એ નથી. ઓમરે લે લે, ઓમરે ઓમરે આ છોટો એટલે આ પાણી ક્યાં બંધ કરાશે તોય ખબર નથી પડતી તને અલ્યા જા ના. એટલે રાખે જાવ પછી ડોગલું આવ્યું છે મારું પર પાણી બંધ કરવા લે પછી તું લે કલ લે એટલે આ વાલે જ્યાં ભટકાણો છે પૂછ લે. એટલે આ ભાઈ ન બંધ કરો હેડ્યો એટલે આ ઉડી ગયો. એટલે આ તો બહાર ને ખાઈ લે આપડા લે તો હેડ્યો એટલે આ તું ભાઈ મારું પાણી મોટર માં પાણી મારું ટોકો મારું તો સાને કેમ થાય છે બતરા લે પાણી બગડે છે. આખો ભાઈ લે તો કેટલું પાણી મત કોઈ નહીં કે તમે છે ને આખો વાત કરે હારું હારું ઈ તો હું મારી રીતે કર્યું જે કરવું છે. એ જે કરો કરજો બો કોઈ નહીં થાય બગાડો પાણી નો થાય ઓલરેડી બગાડ અરે આ જયેશભાઈ થોડું તો જાતા ઓ જયેશભાઈ હા શું કરો છો? નેજતા હતા એક બીના બની છે બે ઓલો મને ઘણું બોલી ગયો છે. ઓહો એવું છે ઓવે દેશી માથાકૂટ થઈ ગઈ છે હા યાર પાણી નું કીધું પાણી નો બગાડ ના કરાય કે તો કે પાણી નો બગાડ કર્યું મારું પાણી મારું ટોકો હું ગમે એ કરું. તો તમારે કે બાંધવાનું આવતું હતું એમ તો ખાલી સમજણ આલી છે કે પાણી ને બગડવું રહે. એમ પાણી બગાડતો હતો ઓવે તો માર તરફથી બે ના મેલો કોણ ફડમ એની તો ઘણું બોલતો હવે મેલાય નહીં ને એને બે તો હવે શું કરશે કોક આઈડિયા લાવો. આઈડિયા એક આઈડિયા છે શું અમાકો આ આઈડિયા તો રેડી છે તો હવે ઓના ઉપર કોક કરવું છે. હા તો સાગરજી હવે તમે ઘર છો હું થોડું કાર્ય નેજી ફસાવું છું પછી આપણે આગળ વિચાર સારું શાંતિ શાંતિ બરોબર બેહો નથી જરૂર બેહવું પણ બીજું બોલો શાંતિ હમણાં હા બીજું તબિયત પાણી શાંતિ અમારે બાજરી વાઈ છે હમણાં તો અમારે શાંતિ છે તો કેટલા વીઘા બાજરી વાઈ 7 વીઘા વાઈ 7 વીઘા કેટલી થાય એવરી તારી ચાય બોલ થાય એવરી એટલી સપનું કેટલું છે હવે તારી છે એટલું થાય તો મજૂરી આડે એટલી કરે ને 20 બોરી થાય તો ઘણી છે 20 માં કોઈ ના પાલે હાલ મજૂરી કેટલી હોય છે બાજરીમાં બીજું બોલો શાંતિ છે ને હા શાંતિ હું તમને એક વાત કેવા આવ્યા હતો બોલો તાર માતાજી આવ્યા દર્શન કરવા કેમ ગાડી બીજી કરી કે હેડતા જાવ હેડતા કેટલું શેટું છે એમ તો 100-200 કિલોમીટર હશે કાઠું નહીં પડે શું કાઠું પડે આપણે બે જ ના ખાલી ત્રણ કોણ બીજો સાગરજી છે ને એટલે મારે સાગરજી મળ નહીં પડે તો કોઈ નહીં તો સાગર સવારમાં તો લાયા હતા પાણીનો વરે કે પાણીનો બગાડ કરે એટલે આખું ગામ બગાડ કરે મને એકને વરે કેવા આયા 2-3 ટાટકા જીધી હવારમાં લઈ તો પણ સાગરજી ને તમે કહેશો કે માફ મરે હારું એ નિયન તો અમે વેલા સમજા હીરા કેવા આયા હતા કે ઈન કે કોક કરો પણ અમે બસ એ વાત ની મોડી વાળી આખું ગામ બગાડ કરે વર મન કહેવાય કે પાણી મત બગાડ કરો એ તો ખબર છે ને હવે એને બચાર હેડું છે હેડ કાલ 1-2 વાગે જેવા હેડ છે આપના
બહુ તાપના. The next day. ગોમ તો બહાર આયા છે તો હેડો હવે. તમારા મૂડ નહીં લાગતો તો હેડો કે હેડો. એટલે આ પેલા આવતા નથી લ્યા પેલા સાગરજી આયા કે લડાતા હેડો. હું તમને પહેલથી પૂરું ના ઝઘડો ના કરતા નકર પા હોયથી ઘર મેલવા આવ્યો. લે ભાઈ ને કરા ઝઘડો. હા નહીં કર આ બીજું શું ખેતરમાં ચીજું આવ્યું છે ખેતરમાં બાજરી વાઈ તમે તો તો તમારે તો ખબર છે અમે નતો આયા ઘરે તમે આયા તા તમે તો ઘરે આવી ને સાગરજી તમારે આદી જ વાઈ છે ઉनको કોઈ બાજુમાં ઠકાણું નથી. કેટલા વીઘા વાય એક વીઘો વાઈ છે. એક વીઘા કેટલી કેટલી કરવી છે આ છે 5-6 બોરી જેવો થાય. 100 વીઘા અંદર 50 પૂરી પૂરી તાર થતી હતી. ભાઈ તમારે કેટલી વાઈ તારે અમારે તો 10 વીઘા. કેટલી બોરી થાય હા હોય પ્રિય એમ તો કેટલી થાય પ્રિય થાય 30 જેટલી થાય પ્રિય. હું તો કોઈ જ ન કહેવાય કેમ ઉભા રે હડો કીધું પાણી બીજ ને લાવ્યો ને ના પાણી તો નથી લાવ્યું. પછી હશે આપડે આગળ કેમ બીજો શેમ્પુ આટલા ઊંચું આવી જાય હાલ હું નથી કેમ નથી મોરે એ નહીં મારે હસી અને હવે શોર્ટકટ રસ્તો છે કે રોડે રોડ કેમ ના હેડ્યા તો હા શોર્ટ રોડે રોડ હેડવાનો તો તેમ ધીરા પડી ગયા. થોડો હવે ઘણું બધું પાણી પીવું ક્યાંક મળી ગયું તો પાણી તો નથી હેડો એમ કરો હેડો એટલે કોડે બેહાવે હેડો તો હેડો આઈ ગયો સહેલો એટલે આ જયેશભાઈ એમ હેડો ફાડો જબરદસ્ત હોય ઘણું બળી જાય છે ઘણું બધું કીધું પાણી કે નહીં પડે હોય પાણી લાઈટ નથી. મારે તો પાણી વગર જોશે પાણી વગર ચાલે નહીં બે હો લે કેમ વાત માં પડ્યા પાછી હાવ કોઈ નહીં ગળું બળા થાય પાણી પીવું તો વચ્ચે મળ્યું હોત તો પાણી તો સરેડામાં છે ક્યાં સા બીજું નહીં સા છે પણ પાણી નથી પહેલી વાર થઈ ગયો છો આ તો કોઈ દાડો થઈ ગયા હોય તાર ખબર ને આપણે તો જય માતાજી આપણે તો એડમ છે હો શું કરો પાણી તો છે હવે શું કરો જય ભાઈ પેલા કેમ એમને લઈને આવ્યા છે પેલા કરવા લાવ્યા છે પેલા તો પ્રસાદી લેવાનો મારું તો લીધો છે જયેશભાઈ મારતો તમે એમ કરો તમે જતા આવો હું રહો જેટલું બને મારું ઘરે હમો તો મારતી સાઈડ એમ નથી પેલા ચેક કરવા જ જયેશભાઈ પાણી લાવ માલો પાણી તો હાલો મન તો એટલે ઘણું બળા છે ગરમી ના તો તાપ લાગે મોટું તો એટલે એ જયેશભાઈ કોઈ શરમ આવે છે કે નહીં આમ એક મુકા પાણી કોઈ પીવાને ફફડીને તમે મોટું જોવો છો લાવો એટલું તો હાલો એ જયેશભાઈ હવે આટલા પાણી મારા થશે જયેશભાઈ બાટલો તમારો બોટલો તો ઉછળો હતો પણ હવે તમને ખબર પડી જાય તમે પેલા તમારું મોઢું ધોયું બ્રો અને હોય ને તમે બેન પાણી પીધું મારતા પાણી ગયો તો વજ્યું ને તું મોય મોઢું તો મોરે જ એક જઈને તો હતો
હોય તો ટેપે ટેપે નેટ પાણી ભોળો કરે છે ને તમે પાણી મોઢો બીજો તો છો. તો કાલે તમે રે અહીંયા રસ્તામાં નળ ખુલ્યા ભરા હતા, હા આખો રસ્તો ભર્યો ભરો હતો, પાણી બગાડ્યું હતું એટલું. પણ ઈ તો ઘર હતું એટલી તમને ખબર પડી. આ તો વગડો છે, વગડામાં તે પાણી ઈ જમાડે. શું કરો છો? ઈ પાણી હતું ના પાણી હતું, તમે શું હવારમાં કહેતા હતા ખબર હે? યાદ આવે છે? એ ટોકું અમારું પાણી અમારું. ઓય વસ્તી જેટલી પેલી ગરીબો હશે ઈ તો પાણી મળતું જ નહીં હોય. એ તઈજી ભૂલ મારથી તો હેડા એમ નથી કેમ કે તમે પાણી ગતું આલી ને મન તો શું ભૂલ થઈ ગઈ? તો પાણી ઈ વસ્તી જોઈએ ઈ પાણી નહીં પીવા જોઈતું હોય. શું તમે પાણી ઓમ બગાડો છો? બગાડ નહીં કરો. બગાડ નહીં કરો. હું માફી માંગુ કે હવે મારી ભૂલ થઈ ગઈ. આજ ભાઈ હું હવે બગાડ એવો પાણી નહીં કરું. તમે વિચારો કે આ રાજ વિસ્તારમાં જે પાણી મળવું મુશ્કેલ જ છે ને. મુશ્કેલ છે પણ હવે તમે તો મોઢું ધોઈને બેઠા યા ન કરો. હવે તો ગળું બળી જાય છે. આ તો તમને ખાલી એક સબક શીખવવા માટે ખાલી આમ કર્યું હતું. પાણીનો બોટલો શેરો હવે તમારે જેવું કોણ થાય એટલે તમને આલો છું. લાવો કે હોય તો પાણી લાવો કે હોય તો હવે પાણી મળ્યું છે. ખબર ના પડે આટલી ઘડા કોક મરી જાય ગળું બળી જતું હતું. આજથી હવે હું જિંદગી પાણી બગાડ નહીં કરું. હા તો બસ તમે આ પાણીનો બગાડ કદી હવે કરશો ને. હવે કદી નહીં કરો. હળો તો હજી દર્શન કરવા નહીં જવું તમે સબક શીખડાવવા માટે આવું કર્યું જ તો ત્યાં આવવાનું જ નતું. હોય મંદિર હેડો તો આટલા આવ્યા છે તો હેડો તે હેડો જયેશભાઈ. તો સાગરભાઈ તમે ઠેલો પહેરો. હેડો. ગાડ